નમસ્કાર દોસ્તો દર્દીઓના સવાલ અને અમારા જવાબ તેમાંનો આ 15મો ભાગ છે. આજે આપણે 3 થી 4 ક્વેશ્ચનની ચર્ચા કરીશું જે અમને લોકોએ યુટ્યુબ અને વોટ્સએપ ઉપર પૂછેલા છે તેમના રિપોર્ટ મોકલીને. એક દર્દીએ અમને રાજકોટથી પૂછેલું છે, એમનો MRI મોકલ્યો છે, એમાં ચોથા અને પાંચમા મણકા વચ્ચેની ગાદી ખસી ગયેલી છે, નસ ઉપર ખૂબ વધારે દબાણ છે એવું દેખાઈ રહ્યું છે બેઝિકલી. અને દર્દીનું પૂછવું એમ છે કે સર એવું તો નથી કે હું સર્જરી ડિલે કરીને કોઈ જોખમ લઈ રહ્યો છું. તો તમે એ સમજો કે તમને અત્યારે ગાદી ખસી ગઈ છે, નસ ઉપર દબાણ છે, બેઝિકલી તમને કમરમાં દુખાવો થાય છે અને ચાલવામાં તકલીફ પડી રહી છે. તેની સાથે સાથે જો તમે દવા લઈને કે ફિઝિયોથેરાપી કરીને તમારી રોજિંદી દિનચર્યા તમે ચલાવી શકતા હો, મતલબ કે તમને દુખાવો અસહ્ય ન રહેતો હોય, એની સાથે સાથે તમારે જેટલું ચાલવું હોય એટલું તમે યુઝ્યુઅલી ચાલી શકતા હો, તમારી લાઇફસ્ટાઇલ અફેક્ટ ન થતી હોય, તો તમે ડિલે કરીને કોઈ જોખમ નથી લઈ રહ્યા. તમને ચાલવામાં એવું નથી લાગી રહ્યું કે પગ ઘસડાય છે, કે તમારા પગમાં કોઈ નબળાઈ નથી આવી ગયેલી, તમને સંડાસ પેશાબમાં કોઈ તકલીફ નથી થઈ રહી, તો પછી અર્જન્સી શા માટેની છે? તમે ડિલે કરી શકો છો સર્જરીનું. આઈડિયલી કેવું છે, એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે યુઝ્યુઅલી એવું કહેવાય કે મણકામાં નસ ઉપર દબાણ છે અને તમે 100 મીટરથી પણ ઓછું ડિસ્ટન્સ ચાલી શકો છો, મતલબ કે 100 ડગલા જેટલું. 100 ડગલા તમે ચાલતા હો અને તમને બેસી જવું પડતું હોય તો પછી તમારે ઓપરેશનની જરૂરત પડી શકે છે. એમાં પણ તમે ફિઝિયોથેરાપી દવા બધાથી કોઈ જ ફરક ન પડ્યો હોય તો તમને ઓપરેશન જરૂરી છે. આ એક કોમન વસ્તુ છે, એટલે તમે ચિંતા ના કરશો. તમે કોઈ જ ડિલે કરીને જોખમ નથી લઈ રહ્યા, તમે ઇઝીલી ચાલી શકો છો, કોઈ તમને બીજી કોઈ તકલીફ નથી, તમારી દિનચર્યા સારી છે, તો શાની અર્જન્સી છે? બીજો સવાલ, એક દર્દી અમને જામનગરથી પૂછેલું છે કે સર મારા પપ્પાના સર્વાઇકલ માયલોપેથી છે અને એમાં અમારે ઓપરેશન કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ અને કઈ રીતે કરાવવું જોઈએ. તો સમજો, તમારા MRIમાં તમે જે મને રિપોર્ટ મોકલ્યો છે એ પ્રમાણે એવું છે કે ચોથા અને પાંચમા મણકા વચ્ચે ગાદી ખસી ગયેલી છે અને નસ ઉપર ખૂબ વધારે દબાણ છે. તો એમાં ઓપરેશન કરવું જોઈએ કે ન કરવું જોઈએ? જુઓ, તમને અત્યારે ચાલવામાં તકલીફ પડતી હોય, મતલબ કે એવું લાગતું હોય કે લથડિયા ખાઈ જવાય છે, પડી જવાય છે, એની સાથે સાથે તમને શર્ટના બટન બાંધવામાં તકલીફ પડતી હોય, દર્દીને લખાણ બદલાઈ ગયેલું હોય, તેની સાથે સાથે હાથમાં અને પગમાં નબળાઈ આવી ગયેલી હોય, તો પછી તમારે ઓપરેશન કરાવવું જોઈએ. કારણ કે આ વસ્તુ એ બતાડે છે કે તમને નસની ઉપર દબાણ વધારે છે. નસની ઉપર જે સમયે દબાણ વધારે હોય ત્યારે જ આવી બધી તકલીફ આવે. શર્ટના બટન બાંધવામાં ને પછી હાથમાં કંઈ પકડ્યું હોય અને પડી જાય, આવી બધી તકલીફ ક્યારે થાય? જ્યારે તમારા હાથમાં સ્નાયુઓ નબળા પડી જાય. હાથમાં સ્નાયુઓ નબળા શા માટે પડે? કે નસની ઉપર દબાણ ઘણા વખતથી છે, તો એમાં ઓપરેશન તમારે કરાવી લેવું જોઈએ. આ વસ્તુમાં આઈડિયલી તમારે વધારે ડિલે ન કરવો જોઈએ, કારણ કે જેટલું વધારે ડિલે તમે કરો એટલી રિકવરી આવવાની શક્યતા ઓછી થઈ જાય છે. તમારા સ્નાયુઓને એક પરમેનન્ટ ડેમેજ થઈ જાય છે, નસને પરમેનન્ટ ડેમેજ થઈ જાય છે, તેથી ઓપરેશન કરાવી લેવું જોઈએ. હવે બીજી વસ્તુ કે ઓપરેશન કઈ રીતે કરાવવું જોઈએ? આઈડિયલી કેવું છે કે જો એક જ જગ્યાએ ગાદીની તકલીફ હોય, મતલબ કે તમારા MRIમાં જે મેં દર્દીને નથી જોયેલા એટલે કન્ફર્મેશન આપવું અમારાથી થોડું અઘરું છે, પરંતુ જો એક જ જગ્યાએ તકલીફ હોય, ચોથા અને પાંચમા મણકામાં તકલીફ છે, તો પછી આગળથી જ ઓપરેશન કરવાનું હોય છે કે જે એક જ જગ્યાએ નાનો ચીરો જે તમારા એકચ્યુઅલી જે બિયર્ડનો એરિયા છે, દાઢીનો, એમાં જ આવી જાય છે, દેખાતો પણ નથી, અને એટલા જ ચીરામાંથી કરવાનું હોય છે અને સારી રીતે ઇઝીલી પૂરું થઈ જાય છે. પરંતુ જો 3-4 જગ્યાએ તકલીફ હોય, મતલબ કે ત્રીજા ચોથા, ચોથા પાંચમા, પાંચમા છઠ્ઠા, આવા બધા જ મણકામાં તકલીફ હોય, બધી જગ્યાએ ગાદી ખસેલી હોય, તો આઈડિયલી ઓપરેશન પાછળથી જવું જોઈએ. દરેક જગ્યાએથી નસની ઉપરનું દબાણ હટાડી દેવું જોઈએ અને એનાથી સારું રિઝલ્ટ મળી શકે છે. તો આ તમારો ડિટેલમાં જવાબ હતો. હવે ત્રીજા પ્રશ્નની ચર્ચા કરીએ કે એક દર્દીએ પૂછેલું છે કે એમને ડાબા પગમાં દુખાવો થઈ રહ્યો છે, હવે ઓપરેશન કરાવવું જોઈએ કે નહીં? હવે સમજો કે ડાબા પગમાં દુખાવો થવો ને આનું કોઈ એક કારણ નથી હોતું, આના ઘણા કારણો હોઈ શકે છે. હું તમને કોમન કારણ કહું. સૌથી પહેલાં તો તમને 2 વસ્તુથી દુખાવો થઈ શકે. એક લોહીની નસમાં તકલીફ હોય અને કમરમાં જે સંવેદના લઈ જતી હોય છે એની નસમાં તકલીફ હોય, તો આ તકલીફ થઈ શકે છે. લોહીની નસમાં તકલીફ હોય તો શું થાય છે કે જેવું તમે ચાલવાનું શરૂ કરો એટલે ધીમે ધીમે પગમાં દુખાવો થાય, પરંતુ તમે તો પણ ચાલવાનું ચાલુ રાખો તો ધીમે ધીમે દુખાવો ઓછો થતો જાય. જ્યારે જો કમરમાંથી ગાદી ખસી હોય, નસ દબાતી હોય, એના કારણે તકલીફ હોય તો શું થાય કે તમે ચાલો એટલે પગમાં દુખાવો થાય
અને ધીમે ધીમે તમારે બેસી જ જવું પડે, એમાં દુખાવો ઓછો થવાની કોઈ જ શક્યતા નથી રહેતી. તેથી આ મેઇન એક ફરક છે કે શેના કારણે આ થાય છે એ તમારે પહેલાં જોવું જોઈએ. બીજી વસ્તુ કે તમે સૌથી પહેલાં એક સ્પાઇન સર્જનને મળો. ડાયરેક્ટલી ઓપરેશનનો વિચાર કોઈ નથી કરતું હતું. એક સ્પાઇન સર્જનને મળો, તમે એક્સરે, MRI એ બધું કરાવો. એમાં જો એવું આવે કે તમારે ગાદી બહુ મોટી ખસી ગયેલી છે, બહુ વધારે દબાણ છે, દવા, ફિઝિયોથેરાપી આરામથી કોઈ જ ફરક નથી પડી રહ્યો, તો પછી તમને ઓપરેશનની જરૂરત પડી શકે છે. આટલી બધી ઉતાવળ ક્યારેય પણ ઓપરેશનમાં નથી કરવાની હોતી. તેથી સૌથી પહેલાં તમે ડિટેલ્ડ ઇવેલ્યુએશન કરાવો કે આ જે તમને ડાબા પગનો દુખાવો છે એ શા માટે થઈ રહ્યો છે. એના કારણો ઘણા બધા છે. મેઇન કારણો જે મેં કીધા કે લોહીની નસની તકલીફ અને કમરમાંથી ગાદી ખસી ગઈ હોય તેના કારણે નસ દબાતી હોય, એ તકલીફના કારણે આ દુખાવો થઈ શકે છે. એના પછી તમે વિચારો કે દવા, ફિઝિયોથેરાપી પહેલાં કરું, પછી હું ઓપરેશન તરફ આગળ વધું. એટલે આટલી ઉતાવળ તમારે ન કરવી જોઈએ. આ અમારા 3 કોમન જે અમને લાસ્ટ વીકમાં દર્દીઓએ પૂછેલા છે, જે ક્વેશ્ચન છે તેના જવાબ અમે આ વિડીયોમાં આપેલા છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આવા જ વિડીયો ફરીથી મૂકતા રહીશું અને તમે શેર પણ કરી શકો છો. આવી કોઈ પણ તકલીફ તમને હોય તો તમે નીચે કમેન્ટ કરો અથવા અમને નીચે જે નંબર આપેલો છે એની ઉપર તમારા રિપોર્ટ મોકલી શકો છો. અમે પ્રયત્ન કરીશું કે તમને પ્રોપર જવાબ આપી શકીએ. ધન્યવાદ.